लोकस्व जोगरे तमति नरेंद्र गिते समझो समझ केवली उसमझ मंदे सममणम धनम जस्मज पम पम स्वातम दिनम जन पम मंदे सुविंद प्रथम सेर सिजन सवासु निमलम जन धम संति वंदामि कुंतु मरं जोनि मंदे मिने तमेन वंदामि ठनि पासम तमारम च एवं मे अभितरुन पेने जमन चोसम नदितेर वसन प्रतिमा जे लोकस्व दार्लभम समन चंद्रसु मलेरा आय जो स्वागत आय जो मे सागर मिरा सिद्धा सिद्धि मम दिशंतु नमो रियंतानमो सिद्धानमो नमो जानम नमो लोसवसानम एसो पंजनुकारो सब पावनासन मन्नानम च सब सिंपणमं हवि मंगलम मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सुरभद्राजयन धर्मोस्तु मंगलम नमो दुर्वार रागादि वैरिवार निवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्पृशे निर्विशेषमनस्काय श्रीवीरस्वामिने नमः अज्ञानतिमिरान्तानां ज्ञानं जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः। एक शुक्रवार वच्चे गयो बहु याद कर्या था। मैं तो तमे याद कर्या छे एनी खबर नथी। मैं अमदावाद में तमने बहु याद कर्या था। अमदावाद पहुंची गयो तो पण त्यां तमे याद करतो। महेसाणा पासवानी कोई जरूरी मीटिंग आवी, गुरुजीनी आज्ञा आवी के तारे आववुं पड़शे। संस्थानी अंदर जे धार्मिक शिक्षको बनावे छे एनी अंदर केटलाक शिक्षण पद्धतिना व्यवहारनी फेरफार करवानी विचारणा माटेनी मीटिंग हती। आनंदजी गलाजीना प्रमुख श्री श्रेणिकभाई कस्तूरभाई सेठ, कुमारपाड़भाई विसा वगैरह श्रेष्ठीवर्यो छे। आपणा जैन समाजना जैन संघना सर्वमान्य व्यक्तिओ कहेवाय ए बधानी साथे निसराणी अंदर मीटिंग हती। मीटिंग फूल डे चाली, शनिवारनो सवारथी लईने सांज सुधी चाली। एटले शुक्रवारे रात सुधी गुरुजीने लईने जवानुं हतुं एटले जरा वहेलो निकળી गयो હતો એટલે ક્લાસ વગેરે થઈ શક્યો નહીં। પણ તમને સમાચાર બધાને મળી ગયા હતા ને બરાબર? કોઈનો ધક્કો તો નથી? ધક્કો પડ્યો તો કોઈનો? મેસેજ બધાને પાસ થઈ જાય છે ને, એટલે હું તો એક જ જણે મેસેજ કરું એટલે એ બધાને પહોંચી વળે છે ને બસ। એટલે એ પાવર કોઈને ધક્કો ન પડે બસ બીજું કંઈ ના। છતાં બી કેવું છે કે ક્યારેક કોકને કહેવાનું રહી જાય એટલે એવું ન થાય એટલા માટે જરાક ધ્યાન આપ્યું। એવું ન થવું છે કે કોઈને મેસેજ ન લે। કંઈ બીજો પ્લાન કર્યો તો કરી શકે તો શું પહેલેથી મેસેજ પહોંચી ગયો તો સારું પડે ક્યારેક। અનંત ઉપકારી અનંત કલ્યાણને કરનારા તારક તીર્થંકર શ્રી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ આ સંસાર સમુદ્રથી તરવા માટે અને મોક્ષ સુખની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે ધર્મ તીર્થની સ્થાપના કરી। કર્મનો વિષય ચાલતો હતો, અંતરાય કર્મ સુધી પહોંચેલા। જ્ઞાનાવરણની કર્મની વાત થઈ, દર્શનાવરણની વાત થઈ, વેદનીયની વાત થઈ, મોહનીય કર્મ વિચાર્યું, આયુષ્ય કર્મ વિચાર્યું, નામ કર્મ થયું, ગોત્ર કર્મ પણ થયું। આજે આપણો છેલ્લો અંતરાય કર્મ ચાલી રહ્યું છે। એમાં 5 પ્રકૃતિ જાણશું એટલે અંતરાય કર્મની વાત આજે પૂરી થશે। દાનાંતરાય, દાન આપવા યોગ્ય વસ્તુ પણ પાસે છે, દાન લેનાર વ્યક્તિ પણ હાજર થયો છે। આપવાનું મન થતું હતું ને ન આપ્યું। પ્રસંગ પાલિતાણાની અંદર ચડાવો લેવાના નાનકડા ભાવથી ગયા છે અને ચડાવો ચાલી રહ્યો છે। આપણને ખબર પણ છે આપણી લિમિટમાં છે, લઉં ન લઉં, લઉં ન લઉં, લઉં ન લઉં, લઉં ન લઉં, એની સીધામાં ચડાવો જતો રહ્યો। કેવું અંતરાય કર્મ ઉદયમાં આવે। દાન આપવાના પ્રસંગમાં પણ એ જ સમયે હાજર વસ્તુ હોય, તમારી તૈયારી મનની થઈ હોય ને એ જ વખતે મન ઉપરી કર્મ એવું ઉદયમાં આવે કે તમારા મનને ત્યારે વિવરિંગ કરે અને પછી મનને કેન્સલ કરાવી દે। ગોરેગામમાં અમારે એક પ્રતિષ્ઠિત શ્રાવક એને મને એક પ્રશ્ન કર્યો ભણતી વખતે। મને કે સાહેબ અમારા જીવનમાં એક વસ્તુ મારે તમને પૂછવી છે, એવું અમે કયું કર્મ કર્યું હશે કે ઘરમાં જ્યારે બી ધર્મની કોઈ નવું કામ કરવાની વાત આવે તો અમારા મોઢાથી પેલું ના જ નીકળે છે, પાછી ધર્મમાં જ ના નીકળે છે। બોલો કે હોટલમાં જવું તો ના ન નીકળે પાછું, કે આ કંઈક નવું પ્રસંગ થયો છે, આપણે અમુક પૈસા લખાવા છે કે અમુક કંઈક કરવું છે તો સૌથી ફર્સ્ટ અમારા મોઢાથી પહેલાં ના આવે। ના આવ્યા પછી પણ પાછું અમે કરીએ બી ખરી, પાછું ન કરીએ એવું પણ નથી, પણ પહેલી મોઢામાં ના જ નીકળે છે। આવું કેમ? બોલો અંતરાય કર્મની કેવી તાકાત હશે? એકવાર ના બોલાઈ જાય ને એટલે 50% બધું થોડું ગરબડ થઈ જાય। ધર્મની અંદરથી મળેલી નાનકડી એક વાત સમજી રાખજો। તમારી પાસે તમે કોઈ પાસેથી 50 લાખ રૂપિયા લીધા છે તો તમારે પાછા કોને આપવાના છે? જેનેથી આપ્યા છે ત્યાંથી જ પાછા આપવાના છે, જ્યાંથી લીધા છે તેને જ પાછા આપવાના છે। તો જે પુણ્ય અત્યારે આપણી પાસે આવ્યું છે, પૂર્વભાવમાં કરેલા
ધર્મના થકી આપણને મળ્યું છે. તે પુણ્યનો વપરાશ પણ આપણો ક્યાં થવો જોઈએ? ધર્મના ક્ષેત્રમાં થવો જોઈએ. હું દાન ધર્મમાં કરી રહ્યું એની વાત અત્યારે કરી નથી રહ્યો. હું અત્યારે મહત્ત્વપૂર્ણ એ વાત કરી રહ્યો છું કે દાન આપતી વખતે આપણું ચિત્ત તૂટી જાય છે. એ અંતરાય કર્મને કારણે તૂટે છે, જેને કારણે દાન આપતી વખતે ભાવ નથી થતા. અભવ્ય આત્માઓને દાન આપવાનો ક્યારેય વિચાર આવતો જ નથી. અભવ્ય આત્મા દાન દિલથી આપી જ ન શકે. દાન આપવું જેને ન ગમતું હોય એ ધર્મના પહેલા પગથિયા પર હજુ ચડ્યો નથી. કારણ કે ધર્મનું પહેલું પગથિયું દાન, પછી શીલ, પછી તપ અને પછી ભાવ છે. પહેલાં તો દાન છે, અને દાન જ જો ન ફાવતું હોય, દાનમાં જ બધા વિકલ્પો શોધ્યા કરતો હોય, દાન કરવાની જગ્યાએ બુદ્ધિ જાડી આવતી હોય, તો એ અંતરાય કર્મમાં બધું ગાઢ ઉદયમાં છે. અંતરાય બંધાય કેવી રીતે વાત પછી કરશું. અંતરાય ઉદયમાં હોય તો દશા કેવી થાય તે આપણે વિચારીએ છીએ. એવા વ્યક્તિ જોયા છે, કરોડો રૂપિયાની પાસે પડેલા છે, કરોડો, પણ વાપરી શકતા નથી, ભોગવી શકતા નથી. ખાલી એક જ દ્રષ્ટાંત આપણી આંખ સામે લાવો. મમ્મણ શેઠ કેટલા મજાથી કેસરિયા મોદક ગુરુ ભગવંતને પાત્રામાં ઓરાવ્યા. ખૂબ ઉલ્લાસથી ઓરાવે છે. કેસરિયા મોદક 64 પ્રકારના સુગંધી વસ્તુઓથી આ દ્રવ્ય બનેલું હોય. હજુ સુધી જિંદગીમાં તો તમારી ને મારી એવી કોઈ પુણ્યાઈ આવી નથી કે કોઈ આપણને કેસરિયા મોદક ખવડાવે. કંઈ કેસરી કલરને કેસરિયા મોદક નથી કહેવાતા. ઇલાયચી હોય ને, જાયફળ હોય ને, ઓલું હોય ને, કેટલું 64 પ્રકારના રાજ સૌગંધી દ્રવ્યથી આ દ્રવ્યો તૈયાર થયેલા હોય. અને આવા મજાના દ્રવ્યોના લાડવા મહાત્માને વરાવજી કોકે કીધું આજુબાજુમાંથી, લાડવો નહીં ખાધો? શું ટેસ્ટી હતો, શું ભલા માણસ આવી ભૂલ કરી. એટલે મુનિ ભગવંતની પાછળ જાય છે. સાહેબજીને રસ્તા પર રોકીને કે સાહેબજી લાડવો પાછો. કયા એવા જન્મના કર્મ હશે એને કે એને આવો વિચાર આવ્યો. કોઈના કહેવાથી દાનમાં અપાયેલી વસ્તુને પાછા લેવાનો વિચાર આવ્યો. બોલો, આ કાળમાં તો આવી ઘટના નહીં બનતી. એવી ઘટના એ કાળની બની છે. ઋષિ ભગવાન મુનિ ભગવંતની પાછળ જઈને સાહેબને રોકે, મને લાડવો પાછો આપો. સાહેબ કહે છે કે ધર્મલાભ આપેલી વસ્તુ તમને પાછી ન આપી શકીએ ભાઈ. અભક્ષ્ય વસ્તુએ તો જો ધર્મલાભ ન માન્યો, પણ આ તો ભક્ષ્ય વસ્તુ છે, તેમણે વરાવી છે, અમે તમને ધર્મલાભ આપી દીધો છે, ધર્મલાભવાળી વસ્તુ પાછી ન આપી શકીએ. તમે જોજો, ક્યારે બી ગુરુવંદે તમે દવા વરાવશો ને તો દવાનો ક્યારે તમને ધર્મલાભ નહીં આપે. તમને દવાનો ધર્મલાભ ન આપે. દવાનું તમે કોઈ પણ પડીકું વરાવો તો ધર્મલાભ ન આપે. જો ધર્મલાભ આપે તો બધી દવા વેચી એમને જ લેવી પડે. તો એવું તો ન કરી શકે ને. અચ્છા, ક્યારેક સંજોગો સાથે એવું થયું કે એમની સાથે કોઈ માણસ કામ કરતો હોય, એને કદાચ તાવ આવી ગયો કે રસ્તાના વિહારમાં કાંઈ થઈ ગયું, તો એને પણ કદાચ દવા આપી હોય તો પછી ન આપી શકે. અરે તમારી પાસે ધર્મલાભ દવાનું પેકેટ રાખી મૂકે. જ્યારે પછી એમને જરૂરત હોય ત્યારે જે શ્રાવક હોય એની પાસેથી પોતે ઓરીને અથવા એમ કહી દે કે અમે દવા વાપરશું, એટલે આપણે કંઈ વાપરજો, એટલે ધર્મલાભ એમ કે. સમજાયું? હવે તમે બધા તો બહુ પુણ્યશાળી છો. તમારા ઘરે તો ગુરુ ભગવાન તો પધારે તો તમે ઓરાવો ઉલ્લાસથી. હું તો આખો દિવસ બહાર, મને ક્યાં લાભ મળે? એટલે અમારા બહાર નાના નાના લાભ શોધવા પડે. દવાનો લાભ મળી જાય, પડીકીનો લાભ મળી જાય, પાણી ઉપાસના ઓરાવાનો લાભ મળે. સુપાત્ર દાન તો મને પણ જરૂર છે, આપણે બધાને જરૂરત છે. અને એના જેવું ઉત્તમ પુણ્ય વસ્તુ તો કોઈ નહીં. પણ તમે ઘરે બેઠા ઓરાવો. હું તો ઉપાસનામાં બી ચાન્સ શોધું. ખાલી પાણી આવીને સાહેબ પાણી વાપરજો આટલું બોલી એમાંય પૂરો લાભ મળે. શું કામ છોડવાનો આવો લાભ? આ મહાત્માઓને ભક્તિ કરતાં કરતાં એમના સ્વાધ્યાય વગેરે જે થાય, આહારની પુષ્ટિ પછી કેવા કર્મની નિર્જરા કરે. આપણે એના યત કિંચિત આવા સૌભાગ્યમાં અંશ માત્ર તો આપણે બનીએ. આવા ભાવ સાથે આપણે આ ભક્તિ કરવાની છે. દાન મમ્મણ શેઠ આટલી મહેનત કરીને પાછળ વળ્યા. સાધુને રોકે કે સાહેબ ગમે તે થઈ જાય, લાડવો પાછો જોઈએ. સાહેબ કે પણ તું સમજતો નથી, તું આટલો આચાર સંપન્ન છે, તને ધર્મના બધા પાયા ખબર છે, આ તું શું કરી રહ્યો છો? ગમે તે હોય સાહેબ, મને મારો લાડવો પાછો જોઈએ છે. શાસ્ત્રમાં લખ્યું છે કે જ્યારે દાન આપવાની બુદ્ધિ ફરી જાય અને લોકોના અધ્યવસાય ક્લેશિત થઈ જાય તો હવે દાનવાળી વસ્તુ વાપરવી નહીં. હા, જો તમને કોઈ દિલથી નહીં જમાડે ને તો તમને નહીં પચે. તમને ખ્યાલ આવશે કે દિલથી જમાડ્યું નથી આને. ફરક પડી જાય, ભાવમાં બહુ ફરક પડે જ. જમાડવાના ભાવ હોય ને જમાડવાના ભાવ ન હોય તો બહુ ફરક પડે છે. અને અહીંયા આગળ પણ એવું જ થયું કે મમ્મણના ભાવ બગડ્યા છે, એટલે સાધુએ લાડવો તો પાછો ન આપ્યો, પણ લાડવો જંગલમાં પરચવા માટે ગયા. માટીની સાથે મિક્સ કરીને બધો લાડવો પરઠવી દીધો. મમ્મણે બીજા ભાવની અંદર એ જ્યારે મમ્મણ શેઠ ભર વરસાદ જ્યારે પડી રહ્યો છે શ્રણિક રાજાની નગરીમાં, અને એ નગરીની અંદર લાકડા કાપવાના કામ કરતો હતો. પોતળી પહેરેલી અડધી, ઉપર કાંઈ કપડું જ નહીં, નીચે ખાલી પોતળી. અને એ સમયની અંદર આવી દશાની અંદર શ્રણિક રાજાની બાજુ બેસેલી ચેલના રાણી શ્રણિકને એટલે એના પતિને કહે છે, આપણા રાજ્યમાં આપણા જેવા તમારા જેવા રાજા હોય
અને આવા માણસોની દશા કે એ લોકોને આવા વરસાદના ભયંકર વરસાદના ગાજવીજમાં બી લાકડા કાપવા આવવું પડે. આ માણસ માંદો પડશે તો કેવું લાગશે? આ દિવસોમાં તો માણસ આરામ કરે એટલું આપણી પાસે નથી. રાજાને બી દુઃખ લાગ્યું કે ચાલો આવી પ્રજામાં આટલું દુઃખ હોય ને હું રાજા. એટલે મમ્મનને કીધું કે ભાઈ તારા મારે ત્યાં આવો, હું તને જે જોઈએ આપું. એ કે હું તમારે ત્યાં નહીં, તમે મારે ત્યાં આવો. કે રાજા કેવું શું? રાજા ગયો એના ઘરમાં, ઘર ખોલ્યું, અંડરગ્રાઉન્ડ ભોયરામાં ગયા. ભોયરામાં 2 બળદ હતા. એમાંથી આખો એક બળદ એને હીરા માણેકમાંથી મળી દીધો હતો. બીજો બળદ પણ લગભગ મઢાઈ ગયો હતો, ખાલી એક શીંગડું બાકી હતું મઢવાનું. શેર બજારમાં ઉભો રાખ્યો જ ન ઓલો. પછી એને કાલે પડી ગયેલો બતાવ્યો, પછી એનું ગબડે એટલે પડી જાય. પાછું ઓલું ત્યારે ચાલે ત્યારે દોડતો બતાવે. પછી ઓલો કે જે આવ્યું ત્યારથી નુકસાન ગયું છે, ઓલો કે અમેરિકામાં હતું ત્યારથી ચાલ્યું છે. આ ભેંસ ક્યાંથી લાવ્યા છે એ મને નથી ખબર, પણ લાવીને મૂકી જેટલી ખબર છે. બજારને ભેંસ સાથે કનેક્શન કરે શું ભગવાન હશે કાંઈક. ચાલો હવે આપણે રહસ્ય જાણતા નથી. અહીંયા આગળ મમ્મનની આ દશાને જોઈને મમ્મન કહે છે કે એક શીંગડું મારું બાકી છે અને આ શીંગડું મારું પૂરું થાય એટલે મારું કામ પૂરું. કેટલા રત્નો સૈનિક રાજા પાસે પણ નથી. એવા રત્નોથી એને 2 બળદ મળેલા હતા. દાન કર્યું હતું ને મહાત્માને, એટલા ભાવથી કર્યું હતું, બધું મળ્યું ખરી, પણ મહાત્માને વાપરવા ન દીધું. પોતે આખી જિંદગીમાં એક પણ ધનનો 1 રૂપિયો કોટી પણ વાપરી ન શક્યો. તેલ ચોળા ખાઈને અને પોતરી પહેરીને જિંદગી પૂરી કરી. છૂટ્યું નહીં તો રહ્યું પણ નહીં. આજે કેવી દશા છે? સંપત્તિ ઘણી છે તો છૂટતી નથી. જે છોડી શકે, જેની પાસે સંપત્તિ નથી. સંપત્તિ મળી તો છોડી કેમ ન શકાય? અહીંયા કંઈ લઈને બાંધીને જવાનું જ. એક બેને મને વાત કરી, કારણ કે સાહેબ જીવિત મહોત્સવનો ફાયદો શું? મેં તો આપણા જીવતા જાગતા જગત્યું કરી દેવાનું, એ જીવિત મહોત્સવનો ફાયદો. મર્યા પછી કોઈ ન કરે તો શું કહું ભાઈ? હવે આનો મિનિંગ દાદ થાય. આપણા જીવતા જે થાય તે જીવિત મહોત્સવ. પહેલાં આવું નહોતું. પહેલાં એવું હતું કે પછી મૂકીને જતા ને દીકરાઓ કરતા. હવે તો મા બાપ કહે છે એ દીકરાઓ કરે કે ન કરે ડાઉટ છે, એટલે આપણે જીવતા જ કરી લેવો છે. સારા આશયથી એ કરતા હશે ને આવા આશયથી એ કરતા હશે. પાછા જીવિત મહોત્સવ જે કરવું એ કરે. હું તો વાત કરી રહ્યો છું દાન આપવાના પ્રસંગમાં આપણે કેમ તૂટીએ છીએ. મને ઘણી વખત એવું માર્ગ દેખાય. હોટલમાં જમવા માટે ગયો હોય, ક્રીમ સેન્ટર લીધી હોય. ક્રીમ સેન્ટર તમને પાછું માટુંગાળાને સમજાશે એની ખબર નથી. સમજાઈ ગયું? માટુંગાળો માટુંગા એમ તો જાય નહીં, કાંઈ ગાર્ડનિશમાં જ જાય. બહુ તો કદાચ પહોંચી ગયા છો. હોટલમાં બેઠા હો, માણસ તો એ હોય, ખાલી કપડાં સારા હોય, બાકી જે માણસ છે એ તો એ જ હોય. એવા સમયમાં પણ તમને જે બધી સર્વે કરે, બધું તમને જે આપે, તમને બધું જે આટલું બધું જમાડે, પછી તમને કાગળમાં ઓલું અંદર બિલ મૂકીને જાય. એ ઘણાને આમ ટેબલ પર ફરે ને ઘણાને આમ વાંચીને સીધું એ મૂકી દેવાનું. કોઈ કરતાં કોઈ ફરિયાદ નહીં. જે લખ્યું જેમાં તહતીત થઈ જાય, પાછું પર 10, 20, 25, 50, 100 રૂપિયા એક્સ્ટ્રા મૂકી દેવામાં આવે. આટલું બધું કરીને તમે એ દ્રવ્યને બધું વાપરીને બહાર આપો. 5,000, 10,000, 20,000 જે તમારું બિલ થતું એ મને ખબર નથી. ફેમિલી પ્રમાણે વધતું જાય. સંસારના કોઈ બી પ્રસંગમાં જ્યાં બી પૈસો વાપરવાનો આવે ત્યાં આગળ આપણી કોઈ કરતાં કોઈ ફરિયાદ નથી હોતી. જે હોય તે તહતી હોય. અને એ જ આપણે જ્યારે ધર્મના ક્ષેત્રમાં જઈએ છીએ ત્યારે આપણી દશા થઈ. આટલું મોંઘું થઈ ગયું. પાલિતાણાની ધર્મશાળામાં માણસ સાથે માથાકૂટ કરે, હોટલમાં સ્ટીપ આપે. તમારો 2 ડબલ વ્યવહાર મને કેમ દેખાય છે? બહુ માર્ક કર્યું છે મેં, બહુ માર્ક. પણ ઈગોનો સવાલ નથી. ઈગો તો જો ઈગો હોત તો બધે આવવો જોઈએ. ત્યાંની સિસ્ટમમાં તમે આટલા સરસ સેટ થઈને ચાલો છો, એટલી ઉદારતાથી તમે 50 રૂપિયા એક્સ્ટ્રા મૂકો છો, એકદમ રિસ્પેક્ટપૂર્વક તમે એને ઊભા થાવ છો. પછી ભલે ને ઓલો ગમે ત્યાંનો હોય, એની મુચ્છીના ઠેકાણા ન હોય, તો એ તમને એની સલામીને તમારા તરફથી એને રિસ્પેક્ટ મળે છે. એ જ તમે જ્યારે ધર્મશાળાના ક્ષેત્રની અંદર જ્યારે આવો છો ત્યારે બી એ જ રીતે તમને માણસ જ્યારે સર્વિસ કરી રહ્યો છે. શું એને ડ્રેસ નથી પહેર્યો માટે? શું એને હોટલ મેનેજમેન્ટવાળો કોર્સ, ધર્મશાળા મેનેજમેન્ટ કોર્સ નથી કર્યો માટે? વ્યવહાર એક જ જગ્યાએ આપણો 2 વ્યવહાર કેમ? દાન તો બધે મજાનું, વ્યવસ્થિત, સુંદર, સોબત હોવું. દાન આપવું છે તો એ ઉદારતાથી. કોણ હકતી માંગે છે? એક્ઝામ્પલ, તમે 100 રૂપિયા આપી
જ્યારે સ્ટેશન જેવું હતું તો કોઈ કોઈ એમ કે આટલે બે ગ્રુપ 100 રૂપિયા લઈશ ના 20 રૂપિયા 100 રૂપિયાનો જ છે વગરમાં કે 100 રૂપિયા કોઈ ભિખારીને આપી શકે. બહુ એંગલની વાત કરી તમે. તમને એવું દેખાતું હોય કે અહીંયા આગળ હું લૂંટાઈ રહ્યો છું, ત્યાં તમે કદાચ તમે કરતા હશો. બની શકે, હું ના નથી પાડતો. હું તો અત્યારે વાત કરતો હતો કે જ્યાં બંને જણા સર્વિસ કરી રહ્યા છે એક સરખી, એક જગ્યાએ સામેથી તમે ગિફ્ટ આપો છો અને બીજી જગ્યા પર એ જ જગ્યા પર તો ધર્મશાળામાં બી સ્ટેટસ બતાવો ને. કેમેરા તો સરસ લાગ્યા છે, કેમેરા તો આટલા સરસ લગાડ્યા હોય તો ધર્મશાળામાં. એટલે તમારા બે રોલ છે, હું તો એટલું જ સિદ્ધ કરવા માંગુ છું. તમે બે રોલમાં છો. કાં તો બધે ન્યાય સરખો રાખો બસ. દાન આપવાના પ્રસંગમાં બી નહીં છૂટે તો કેમ ચાલશે? દાન તો કેવું કરવાનું છે, છતે પૈસા ન હોય ને તો એ દાન કરીને આવ્યા. અમદાવાદમાં હઠીસિંહની વાડીના દેરાસરમાં જવાનું થયું. અદ્ભુત દેરાસર. એ દેરાસરમાં એક સાથીઓ ચીતો મળ્યો જ નહીં મને. જેને સાથીઓ મળે એ વહેલો મોક્ષમાં જાય છે. આખું દેરાસર ફરી વળ્યો, ક્યાંય સાથીઓ જ ન મળ્યો. શોધવો પડે. હા એવું છે. જો હવે આવતીકાલે ભાવનાબેન સીધા હઠીસિંહની વાડીમાં સાથીઓ શોધી આવું એટલે મારો મોક્ષ પાકો. તમે જ્યારે આમ આવું આમ કંઈ આમ રહસ્યમય વાત કરું તો કે એવું છે મળશે પણ નહીં, મોક્ષ નહીં થવાનો હોય તો ચોક્કસ. હઠીસિંહની વાડી અમદાવાદ સ્ટેશનથી ચાલતા જશો તો 15 મિનિટ, દિલ્હી દરવાજા પાસે. બસ એડ્રેસ આપી દીધું, પહોંચી જાઓ. ઊંધો સાથીઓ હવે ક્યાં છે નહીં પૂછતા પાછું. હઠીસિંહની વાડીનું દેરું. હઠીસિંહની ત્રીજી પત્ની. પહેલી પત્ની મૃત્યુ પામી, બીજી ત્રીજી તો કામવાળી હતી. તમે સમજી શકો છો. પણ સમાજ પણ એનું જે નસીબ, એ નસીબ કામ કર્યું. હઠીસિંહ મૃત્યુ પામી, દેરાણા કાર્ય ચાલુ હતા, એની આ ધર્મપત્નીએ આ કાર્ય પૂરા કર્યા છે. એક દાનનો પ્રસંગને ખાલી યાદ કરીએ. ત્યાં સૂતા હતા, ખાટલાની નીચે ઓશિકું ને ઓશિકા નીચે પૈસાની પૂંજી વાળેલી હોય અને સૂતા હતા. રાત્રે સોમપુરાનો કોઈ વ્યક્તિ તેમાંથી પૈસો લેવા મૂક્યા. રાતના એમને કે બેન સૂતા છે, બેન જાગતા હતા. ઓશિકાની જેથી ઓલું ખોલીને એમાંથી 2 રૂપિયા કે જે સમયનો રૂપિયો છે લઈ લીધો, બંધ કરીને મૂકી દીધું. બેન તો જાગતા હતા. બેનને ખબર પણ પડી ગઈ કે સોમપુરાનો માણસ આવ્યો તે પૈસા લઈને ગયો છે. કાંઈ ન કહ્યું. આવતીકાલનો દિવસ બધાને લાઈનસર જ્યારે સાંજે પગાર ચૂકાતો હતો, પારિતોષિક અપાતું હતું, એનો નંબર આપ્યો તો એને જરાક ડબલ અપાયું. એટલે એને પાછું આવ્યું કે બેન તમે મને ડબલ આપો છો. તો કે ડબલ નથી, તને જરૂર છે, હું તને આપતી નથી, એટલે મને મારે આપવું જોઈએ. દેરાસર બનાવવાના ભાવમાં ક્યાંય પણ કચાશ ના આવે એટલા માટે આવી ભક્તિ કરતા. આવું દાન બોલ. જે ચોરી કરીને જાય છે ત્યારે પણ પોતે આ વિચાર કરે છે કે ચોરી નહીં, એની જરૂર હતી અને મેં ધ્યાન નથી રાખ્યું. કેવા દાનથી આ દેરાસર બન્યા છે. પછી આજે ત્યાં જે ત્યારે એને લાગે ને ઓહો એટલે લાગે છે, કારણ કે એના પૈસામાં બી એને પ્રાણ પૂર્યા છે, એને પોઝિટિવ એપ્રોચ પૂર્યો છે, માટે આ ઊભા થયા છે સર્જન. એમને એમ સર્જન નથી થયા બધા. યાદ કરો રાણકપુરનો ધરનાશા, 99 કરોડ દ્રવ્ય એ જમાનામાં ખર્ચ્યા. 7 માળનું મહેલની હવેલી બનાવવાનો સપનું આવેલું છે. રાણકપુરના દેરાસરના નીચેના ભાગમાંથી 84 ભોયરાઓ છે. 84 ભોયરા અંડરગ્રાઉન્ડ છે, અત્યારે બંધ છે બધા. સોમપુરાને સપનું આવ્યું. સોમપુરાને પેન્સિલથી ઓલું પ્લાન બનાવતા ન આવે, અભણ હતું. ધરનાસાને સપનું આવે. ધરનાસા કે કોને ગાંડું લાગે. કુદરતી બહેનોનો મેળાપ થયો. સોમપુરા મળ્યા એટલે આને કીધું કે મને આવા સપના આવે જ. કે મને બી આ સપનું આવે કે તું બોલ. કે દોરતા નથી આવડતું પણ બોલી શકું જ કે આવું છે. તો કે આપણે બનાવવું જ. ઝૂંપડીમાં રહેનારા, નાનકડા ઘરમાં રહેનારા ધરનાસાએ 99 કરોડમાં આ દેરા નિર્માણ કર્યું. કેવું દાન, કેવા દાનનો મહિમા. એની સામે બરાબર પાસના દાદાનું દેરું નિર્માણ કર્યું. કેવા ભાવ. એ વખતના સમયમાં આખું દેરાસર કમ્પ્લીટ પૂરું થયું. દેરાસરની સંપૂર્ણ પૂર્ણાહુતિ થઈ ગયા પછી દેરાસરની ચાવી સંઘને અર્પણ કરી. આજે પ્રતિષ્ઠા 1 સેન્ટીમીટર જેટલું કામ બાકી નથી અને ચાવી સંઘને અર્પણ કરી. સંઘ ચડાવો બોલે, જે લાભાર્થી ચડાવો લેશે એ સંઘને પહેલાં દર્શન કરાવે. ચાપો વાણ્યો ત્યારે નીકળ્યો હતો અને પત્નીને પરણવા જતો હતો. ખીચામાં 20,000 રૂપિયા હતા.
અને સમાચાર મળ્યા કે અહીંયા જંગલમાં મંગલ થયું છે. ઉદયપુરથી નીકળીને આગળ જતો હતો અને જંગલના મંગલના સમાચાર સાંભળીને ચાપાવાળાનો ઘોડો ત્યાં આવે. બહારથી તારા દાદાના દેરાના આવા દિવ્ય દેદાર જોયા અને ચડાવો લેવાનું નક્કી કર્યું. 70,000 રૂપિયામાં ત્યારે એને ચડાવો લીધો. સંઘને 20,000 રૂપિયા અર્પણ કર્યા અને બાકીના રૂપિયા પછી આપીશ એવું કમિટમેન્ટ કર્યું અને સંઘને દર્શન કરાવ્યા. કેવા દાન, કેવું છૂટી બધા, કેવું નિર્માણ થયું હશે. આજે બી ત્યાં જશો ને તો તમને એ જગ્યા પર એવો જ ભાવ આવશે કે આપણે કંઈ અહીંયા આપીને જઈએ. એ જગ્યાની વિશેષતા છે. કેટલીક જગ્યામાં જાઓ ને તો તમને ભૂખ બહુ લાગે, ખાવ જગ્યા હોય તો તમારી ભૂખ વધી જાય. કેટલીક જગ્યા પર તમે જાઓ તો તમને પ્યાસ બહુ લાગે. કેટલીક જગ્યા પર તમે જાઓ તો તમને ઊંઘ બહુ આવે. કેટલીક જગ્યા પર તમે જાઓ તો તમને પ્રસન્નતા બહુ આવે. કેટલીક જગ્યા પર તમે જાઓ તો તમને આપવાની બહુ ભૂમિકા થાય કે આપીએ, આપણે કંઈક આપતા રહીએ. આ ભૂમિએ એમાં જે પણ આવે ને એમ થાય કે કંઈક આપીને જઈએ અને આપવાનું મન થાય. આ ભૂમિ કેવા દાનના ધર્મથી આ વસ્તુ તૈયાર થઈ હશે. દાનની વ્યાખ્યા કરી છે તત્વાર્થમાં. આપણી માલિકી ઉપાડી લેવીને બીજાની માલિકી સ્થાપન કરવી તે દાન. આપણી માલિકી હવે કોઈ ન રહેવી જોઈએ. દાન કરતી વખતે ચિત્તને જરા પણ ઢીલું નથી પાડવાનું. ગાડીમાં નીકળો તમારી પાસે ગાડીની અંદર એક જગ્યામાં તમારે બિસ્કિટના પેકેટ મૂકી રાખ્યા હોય તો વાંધો શું આવે. રસ્તામાં જતી વખતે સિગ્નલ પાસે ઉભા રહો ત્યાં બી એક નાનકડું પુણ્યનું કામ થાય. કોઈ ગરીબ છોકરો કે કોઈ નાનકડો વ્યક્તિ તમારે ત્યાં આવ્યો છે, તમે એટલીસ્ટ કાચ ખોલીને નાનકડું પેકેટ તો બહાર મોકલી શકશો. વિવેક તમારે રાખવાનો કે કેટલું ખોલું કેટલું ન ખોલું, એ મારે સ્પષ્ટતા કરવાની જરૂર નથી. પણ તમે આ નાનો ધર્મ તો ત્યાં સિગ્નલ પાસે પણ કરી શકો એમ છો. તમારી ગાડીની અંદર પણ તમારો આ ધર્મ હોય. ગાડીમાં 3 ચીજ ચોક્કસ રાખવાની. નંબર 1 બિસ્કિટના પેકેટ, નંબર 2 નૌકાર ગણવાનું મશીન. સમજો જ ને, કોઈ પણ બેઠો હોય તો ક્યાં નૌકાર ગણ, કાં તો આપણે ક્યારેય ગણવા લાગવાનું. મશીન એક મજાનું કામ. અને ત્રીજી તમારે એક સીડી રાખવાની જેમાં તમારા ધાર્મિક ગીતો, સ્તવનો, ભક્તિઓ ચાલે, જેને કારણે તમારું ચિત્ત પ્રસન્ન રહે. 3 વસ્તુ તમારી ધર્મ ગાડીમાં બેઠા બેઠા થઈ શકે એવો મજા. દાનની વાત કરી. શાસ્ત્રમાં દાન માટે એમ લખ્યું છે 16 પ્રકરણમાં કે તમારું દાન ત્યારે સાચું છે કે તમે તે દાન પણ ગુરુ ભગવંતને પૂછીને કરતા હોવ તો. ગુરુ ભગવંતને આજ્ઞા લીધા વિના, એમના માર્ગદર્શન વિના, એમની પ્રેરણા વિના તમારી સ્વબુદ્ધિથી તમે કોઈ પણ દાન કરો એ આગમના પ્રમાણે જો સેટ ન થયું તે દાન છે પણ મહાદાન નથી. અને ગુરુ ભગવંતને પૂછીને થયું તો તે મહાદાન છે, તે દાન નથી. બરાબર સમજજો. પરિચિત એક વ્યક્તિએ મજાની નાગેશ્વરની યાત્રા ગોઠવી. ગુરુ ભગવંતને પૂછ્યા વિના ગોઠવી. પૈસો દિલથી વાપર્યો અને ગુરુ ભગવંતે પૂછ્યું નથી. સવારે રાત્રે ટ્રેનમાં બેસો એટલે બધાને ફૂડ પેકેટ આવ્યા જમવાના. સંસાર છે ને બધું. સવારે જેવા સ્ટેશન પર ઉતર્યા 6 વાગ્યામાં એટલે બધાને શરબતના શું કહેવાય તમારું બ્લેક ટી કે કાળી જો શું કહેવાય આવું ભાઈ જ્યુસના પેકેટ આવ્યા 6 વાગ્યામાં. ત્યાં પહોંચો એટલે બધાના રૂમમાં બિસ્લરીની મસ્ત મજાની બોટલો આવી. પછી તો એક શીખે એટલે એની પાછળ બધો પ્રવાહ. પછી જમવામાં તો જે હતું તે આપણે ઓકે જ કરવાનું હતું. આખા પ્રસંગ દરમિયાન એને આમ બધા પ્રશંસા કરે, આહા શું તે કરી જ ભક્તિ કરી જ, આહા. લોકો આમ બોલે. હું તો આવું બધું કંઈ બોલી શકતો નથી. હું પ્રશંસા જ્યાં લાગે ત્યાં કરું છું. ભગવાનની આજ્ઞાની બહાર તો મારી પાસે અપેક્ષા રાખતા પણ નહીં, કરવાનો જ નથી કોઈ દિવસ. પાપ કરવું નથી ને ખોટું પાપ તો જિંદગીમાં નથી કરવું. એક્સ્ટ્રા પાપથી તો બચીએ પણ ખોટા પાપથી તો ચોક્કસ બચવું છે. મેં તો કઈ એવી ખાસ પ્રશંસા કરી નહીં, તો મારા કામમાં બોલો, મારામાં બોલો. આખું ગામ પ્રશંસા કરે. છેલ્લે મને પૂછાય સાહેબ કેવું લાગ્યું? મેં તો આપણે મુંબઈ જઈને વાત કરશું. અહીંયા ચાલુ પ્રસંગમાં કોઈને કહીએ તો એનું અપમાન લાગે, તૂટી જાય. મને ગમ્યું નથી. ભગવાનની આજ્ઞાના પ્રમાણેનો સ્ટેપ જ તમે નથી ચાલ્યા. બહુ પાકું કહું છું, તમે હવે પ્રવાસ મને લઈ નહીં જાઓ જોજો કોઈ દિવસ કે સરને લઈ જાઓ ચીકના વેડું કરશે, આ ન ચાલે. આપણે આપણી રીતે કરો, ચાલો કેન્સર સ્વર પર. હું તો થોડો કડક જ વાત કરું છું ભાઈ. આમ નહીં પણ આમ જ, આમ નહીં પણ આમ જ, આમ નહીં પણ આમ જ. જ્યાં ન સચવાતું હોય ત્યાં હું ચૂપ બી રહું છું. એવું નથી કહેતો કે હું બધી જગ્યાએ એમ કહું છું આ કરો. પણ આપણી કોશિશ લોકો કેમ ધર્મ કરે તે હોય, પણ લોકો કેમ પાપ કરે એ તો ન જોઈને. અને આ બધો પ્રસંગ જ્યારે દોડાય, તૂટે, આવો બદલાય તે પછી માન્ય નથી. દાન અને મહાદાનની વ્યાખ્યા બરાબર સમજો. ગુરુ ભગવંતને પૂછ્યા વિના જે પણ કંઈ થશે ને એમાં તમારી ભૂલ થવાના પૂરા ચાન્સ છે.
તમને એમ લાગ્યું છે મેં બહુ સારું કર્યું, પણ એમાં ક્યાંક ચૂકશો, ધર્મ નહીં આવ્યો. મેં છેલ્લા કેટલાક દાયકામાં, છેલ્લા 10 વર્ષની અંદર મેં એવા પ્રસંગો બહુ જોયા છે. સારા સારા ઘરના લોકોએ સારી સારી રકમ વાપરીને કોઈએ ધર્મશાળા નિર્માણ કરી, કોઈએ ભોજનશાળા નિર્માણ કરી, કોઈએ આંબેશાળા નિર્માણ કરી, કોઈએ ચબૂતરો નિર્માણ કર્યો, કોઈએ કાંઈક નિર્માણ કર્યું, સારા સારા રીતે ફર્સ્ટ ક્લાસ બનાવ્યું. પાલિતાણામાં એક ધર્મશાળામાં ટીવી ગોઠવાઈ ગયો. સમજાઈ ગયો? દાન અને મહાદાનમાં આટલો ફરક છે. પાલિતાણા, ધર્મશાળા અને ટીવી. પછી ક્યાંક તમે સમજો કે દાન મહાદાનમાં કેટલો ફરક છે. આપણે એટલું જ વાત કરવા બેઠા છીએ. દાન કરતી વખતે અમને ભાવ ચોક્કસ આવે. જો નથી આવતા તો અમારો કોઈ ગાઢ અંતરાય છે. વચ્ચેનો એક સમય એવો આવ્યો હતો, મહેસાણામાં અભ્યાસ કરતા હતા અને ગુરુ ભગવંતને વોરાવાનું જ્યારે આવે ત્યારે ત્યાં આગળ થોડુંક રૂલ્સ કડક વિદ્યાર્થીના સમય પ્રમાણે, એટલે અમુક વિદ્યાર્થીને વોરાવાની છૂટ. બધાએ ત્યાં ટોળું નહીં વાળવાનું, કારણ કે ત્યાંની સિસ્ટમ એક વ્યવસ્થિત ચાલે એટલા માટે. વોરાવાનું કોઈને નથી આપવું એટલા માટે નહીં, પણ એક સિસ્ટમથી થાય એટલા માટે. જે વોરાવાનો ભાવ ત્યાં અમને મળ્યો, શીખવાડ્યું મને મારા સાહેબે વોરાવતા, ત્યારે અમને સમજાવ્યું કે વોરાવામાં કેટલો આનંદ આવે છે. ખાલી કલ્પના કરો, તમે નેમિશ્વરી સમુદાયમાં મેરુ પ્રભુ સુરીશ્વરજી મહારાજનું નામ સાંભળ્યું હશે. એ મહાપુરુષ ગચ્છાધિપતિ બન્યા નેમિશ્વરી દાદામાં, પણ એમનો ભૂતકાળ શું હતો? તેઓ રસોઈયા મહારાજ હતા. રસોઈયા મહારાજના કાર્યમાં શેઠને ત્યાં મહારાજ તરીકે હતા અને મહાત્માઓ ઘરે ગોચરી માટે આવે તેઓ ભક્તિથી વોરાવતા. વોરાવતા વોરાવતા એમને ભાવ થયો શેઠ સાથે, કે શેઠ વગર કે પ્રેરણાથી કે દીક્ષા લીધી. મુનિ જીવન, પન્યાસ જીવન, ઉપાધ્યાય જીવન, આચાર્ય જીવન, ગચ્છાધિપતિ છે. વિચારો એક સુપાત્રતાની તાકાત ક્યાં લઈ ગઈ એમને. એક રસોઈયા, હવે રસોઈયા બોલતા બી મને આમ થોડું સંકોચ લાગે, સારું નથી લાગતું કે એક મહાપુરુષને હું કેવી રીતે એમ બોલું છું. પણ આ લેવલથી આ લેવલ, 89 વર્ષની ઉંમરે ઉભા પ્રતિક્રમણ કરતા એ મહાપુરુષ. દાનની શું તાકાત! સુપાત્ર દાન મોક્ષનું કારણ બને, અનુકંપા દાન સ્વર્ગનું કારણ બને. સુપાત્ર દાન એટલે મહાત્માને ઓરાવવું, એ સુપાત્ર દાન કહેવાય, એ મોક્ષ આપે. અને બાકી કોઈને ઓરાવીએ, અનુકંપા દાન થાય, એ સ્વર્ગ આપી શકે, મોક્ષ ના આપી શકે. જગત એમ બોલે છે ને, જેને જરૂર છે ને આપો. હું એવું બોલ્યો નથી. હું તો એમ જ કહીશ, બધાને બધું આપવાનું, જરૂર બધાને જ છે. દેખાય જરૂરત એવું નહીં માનવાનું. આ દુનિયામાં જેટલી સંસ્થા ચાલતી હોય, જેટલી પાંજરાપોળ ચાલતી હોય, જેટલા સંઘ ચાલતા હોય, જેટલી વ્યવસ્થાઓ ચાલતી હોય, બધે જ જરૂર હોય. એટલે આપણે કલ્પના એમ નથી કરવાની કે ક્યાં કેટલી જરૂર છે, પણ ભાવથી આપજો. તમારા ભાવને નીચા કરીને નહીં આપતા. સમજી વિચારીને કરજો, વ્યવસ્થિત કરજો, બહુ ભાવથી કરજો, પણ કરો ત્યારે એવા દિલથી કરજો કે જમણા હાથે આપ્યું તો ડાબા હાથને ખબર ન પડી જોઈએ, અને ડાબા હાથે આપ્યું તો જમણા હાથને ખબર પડી નથી. આવા દાનથી કરવા. હમણાં સંકેશ્વરમાં દાદાને કોઈએ મોટી રકમવાળું સારું સોનાનું મજાનું છત્ર ચડાવ્યું. કેવી ભાવ, કેવો ભક્તિ ભાવ! દાન. પાલિતાણામાં આદિનાથ પરમાત્માના મસ્તક પર તમે ટોપી જુઓ તો સોનાની ટોપી છે આદિનાથ પરમાત્માના મસ્તક ઉપર. આ ટોપી ગજરાબેન કરીને એક રાજસ્થાની બેન હતા, એની પાસે સોનું હતું. એને એમ થયું કે આ સોનું મારે એવી જગ્યાએ રાખવું કે મને દેખાય અને કાયમ માટે વપરાય. ઘરે પડ્યું તો જશે, મને દેખાય અને કાયમ માટે વપરાય. એટલે એ વખતની અંદર મુંબઈના ચંદુ ગેટી વગેરે બધા શ્રાવકો હતા, એ બધાનું માધ્યમ લઈને એ આખી ટોપી તૈયાર થઈ દાદા આદિનાથ પરમાત્માની સોનાની. મોટું સોનું મેજોરિટી ગજરાબેને અર્પણ કર્યું. એક બેન, કેવા ભાવ! સોનું અર્પણ થયું, અમદાવાદમાં ટોપી તૈયાર થઈ, પાલિતાણામાં એ પરમાત્માને સેટ થઈ, અને આજે આપણે બધા એને જોઈ શકીએ છીએ. પરમાત્મા દાદા આદિનાથના મસ્તક પરની એ ટોપી. વસ્તુપાલ તેજપાલના 3 ભાઈઓ હતા, અને આપણે બે નામ જ પ્રસિદ્ધ છે, વસ્તુપાલ ને તેજપાલ. ભાઈઓ 3 ભાઈઓની 3 પત્ની. વચલાભાઈ ગુજરી ગયા હતા. એટલે વસ્તુપાલ ને તેજપાલ 2 ભાઈ હતા, ત્રીજા ભાઈ ન હતા. ઘરની અંદર જ્યારે પણ વસ્તુપાલ તેજપાલ કંઈ પણ સંપત્તિઓ કમાય એટલે તરત સોનીને બોલાવે અને કે ચલો ઘરેણા બનાવો. અનુપમા દેવી અને લીલા દેવી, બંને દેરાણી જેઠાણીઓ, સમજુ સાણા. જે ભાઈની પત્ની ગુજરી ગઈ, જે ભાઈ ગુજરી ગયા છે એની જે પત્ની છે, હવે એ તો સોનું ન જ કરાવે ને, કારણ કે એના તો પતિ નથી.
એ સમયમાં અનુપમા દેવીને લીલાદેવી નક્કી કરે કે આપણી સાથે રહેનારી જે આપણી આ દેરાણી છે એને જો સોનું નથી કરવાનું તો આપણે શું કામ સોનું કરવાનું. હવે આમ જુઓ તો ઘરના રૂલ્સ પ્રમાણે એ બેનને કોઈ વાંધો નથી. એ બેન તો કહે છે તમે તો બનાવો, તમે કેમ નથી બનાવતા, મારે ન બનાવે, તમારે શું છે એ કે નહીં. સરખું તો બધા માટે સરખું. ઘરમાં કે વસ્તુપાલનું પણ ન ચાલે, તમારે જે કરું એ કરો. ઘરે ના બનાવવાના પણ પ્રભુના બનાવવાના, આપણા નહીં. દાન ધર્મ જ્યારે આવે ત્યારે કેવો આમ સૂક્ષ્મ કે જો આપણા કેવું સંબંધ એક જ ઘરમાં રહીએ છીએ, એના પતિ ગુજરી ગયા છે, એનો કોઈ વિરોધ નથી, કોઈ વાંધો નથી, અઢળક સંપત્તિ છે, પણ એ સમયમાં પણ આ બંને વિચારે છે કે આપણી સાથે જે આપણી બેન છે એ જો નહીં લે, એ ન બનાવે તો આપણે પણ નહીં બનાવવાના. ગિરનારના પર્વત પર જ્યારે અનુપમા દેવી જાય છે, પોતાના પાસે આભૂષણ છે ને દાદાને એમના જ પરમાત્માના શરીર પર એટલે કે પરમાત્માની ઉપર ત્યારે એક પણ પ્રકારના આભૂષણો જ્યારે જોતા નથી, બધા આભૂષણો કાઢીને એને પરમાત્માને ચડાવી દીધું. હું આભૂષણ સહિત અને આ 3 લોકનું નાથ આભૂષણ રહિત સાથેની નોકરાણી આવે તો નોકરાણીએ પણ કાઢીને ચડાવી દીધી કે શેઠાણીએ કાઢ્યા તો હું ન કાઢું તો કેવું લાગશે. શરમમાં બી નીકાળીને પરમાત્માને ચડાવી દીધા. અનુપમા દેવીએ નીચે ઉતરીને નોકરાણીને બીજા બધા દાગીના કરાવ્યા. આ દાન કેવા ભાવ અને કેવા દાન. ભલે એ લોકો પાસે સંપત્તિ અઢળક હતી, કરી શકતા હતા, પણ ભાવ બી હતો ને કરવાનો. આપણે તો ભાવ જોવાનો જ કે કેવા સરસ ભાવ ને કેવા દાન થતા. આ દાન આપણે આજે કરી શકતા નથી, અથવા કરીએ છીએ તો બુદ્ધિ આડે આવે છે. જ્યારે જ્યારે ભિખારીને પેકેટ આપે તો તોડીને આપે ઓલો માણસ, બિસ્કીટનું પેકેટ આપે તો તોડીને આપે. હું જોઉં ક્યારેક આ પ્રક્રિયા, મને મનમાં બહુ ઓછું આવે ક્યારેક. હું દાન બી કરે પણ બુદ્ધિ કેવી આડી લઈને કરે છે. ભિખારી આપણાથી સ્માર્ટ છે, એટલે દુકાન સાથે એવું સેટિંગ કર્યું હોય કે તૂટેલું પેકેટ તને પાછો આવું તો તું કેટલા આપીશ બોલ, કે 5ના 3 આપીશ તો કે ચાલશે. તમે જેમાં સ્માર્ટ બનશો ને તમારા કરતાં 2% વધારે સ્માર્ટ બનવાનું છે. એક ચોર છે ને, ચોર કપડાં સીવવાનું ચોપડી વાંચી રહ્યો હતો, ત્યાંથી એક માણસ એનો મિત્ર પસાર થયો કે ભાઈ તું ચોરી કરતો એમાંથી હવે કપડાં સીવવાની ક્યાંથી ચોપડી વાંચવા લાગ્યો. દરજી બનવાનો પ્લાન છે કે એના માટે નહીં, કે પ્લાન એટલા માટે વાંચું જા કે દરજી ખીચાઓ ક્યાં સીવે છે, મળતા નથી ખીચા કે હવે. એટલે આવું બધું છે. એ આપણાથી સ્માર્ટ છે 2%. જેટલી આપણને ખબર નથી એટલી એને ખબર છે. એને ઈશારા જેટલા સમજાય એટલા તો આપણને નથી સમજાતા. શું સ્માર્ટ બનો? આમાં કંઈ સ્માર્ટ બનવાની વસ્તુ હતી? દાન અહીંયા પણ ફળદાયી બને ને પરલોકમાં પણ ફળદાયી બને. જે આપે એને પણ ફળદાયી બને અને લે એને પણ ફળદાયી બને. પ્રભાવનામાં મોટી વિશેષતા છે. પ્રભાવના શબ્દ આપણે દાન નથી વાપર્યું. દાનમાં તો શું, તમે જેને દાન આપ્યું હોય એને તરત ફળ મળે, આપણને તો પુણ્યથી ફળ મળે. તો પ્રભાવના શબ્દ ત્યાં મુકાયો છે કે જ્યાં લેનારને પણ લાભ થાય અને દેનારને પણ લાભ થાય, માટે પ્રભાવના શબ્દ આપણે ત્યાં વપરાયો છે. ભાઈ પ્રભાવનાનો લાભ આપીને જોઈએ. હવે આ સાંભળ્યું એટલે કાલથી પ્રભાવના માટે પછી શું કહે તોફાન નહીં કરતા પાછું, તો કે પ્રભાવના તો લેવી જ જોઈએ. હવે ઘણા આવું સાંભળે તો કે નક્કી કરે તો પ્રભાવના માંગીને પણ લેવાની, કેમ કે ઝઘડો નહીં કરવાનો. નંબરમાં મળે તો લેવાની, ન મળે તો રાગદ્વેષ નહીં કરવાના પાછા. તો આવું સાંભળ્યા પછી તો રાગદ્વેષ જ કરે પાછો. પ્રભાવના લેવાની એવી પડાપડી કરે પછી તો માણસની પર માણસ પડે એને ઉપર ચાલી જાય. આવું નથી શીખવાડતો. પ્રભાવનામાં આટલું જ શીખવાડ્યું છે કે લેનાર પણ તરે, દેનાર પણ તરે. બસ આટલી વાત છે. સમજાયું બરાબર? દાન સમજાઈ ગયું. લાભાંતરાય. દાનાંતરાયમાં તો દાન આપવાની વાત હતી. લાભાંતરાયમાં તો કેવું થાય કે વસ્તુ હાજર છે, લેવા માટે આપણે પહોંચ્યા પણ આપણે લઈ ન શક્યા. ટેક્સી ઊભી રાખવા માટે હાથ કર્યો, આપણે ઊભી રાખીએ ત્યાં અચાનક કોઈ વચ્ચે આવીને ઘૂસી ગયો, લઈને જતો રહ્યો. થાય ને આવું? કેટલો રાગદ્વેષ થાય પછી. ત્યારે રાગદ્વેષ નહીં કરવાનો, ત્યારે વિચારવાનું કે લાભાંતરાય કર્મ ઉદયમાં આવ્યું, મળતું હતું ને ગયું. એક દુકાનની અંદર એક ટ્યુબ લેવા માટે જવાનું હતું, સોફરામાં એસી. હું પહોંચ્યો ત્યારે મારી પાછળ બીજો એક વ્યક્તિ પહોંચ્યો, એક અડધી સેકન્ડનો ફરક. દુકાનવાળા પાસે એક જ ટ્યુબ. હવે શું હાલત થાય? તે આપણે તો ઉદારતા જ રાખવાની હતી કે આપણે તો લાભાંતરાય જવાના હતા. કે ત્યાં તો એ ઓલું કરવા તો ન બેસે કે તને વધારે જરૂર છે કે મને વધારે જરૂર છે, એવું તો કાંઈ હોય નહીં. થઈ જા ભાઈ તું. લાભાંતરાય નક્કી અહીંયા સુધી કોળિયો હોય, ખાઈ ન શકો, આ લાભાંતરાય છે. આદિનાથ પરમાત્મા દીક્ષા લઈને વિહાર કરે છે. રાજાનો દીકરો આખા નગરને ખેતી કરતા શીખવાડી
આખા નગર, આખી દુનિયાને જેને જમાડતા શીખવાડ્યું, આખી દુનિયાને જેને પાણી પીવડાવતા શીખવાડ્યું, આજે એ દીક્ષા લઈને નીકળ્યા છે એને અનાજનો દાણો મળતો નથી. બોલો, દુનિયાના કરોડો માણસોને જે ખેતી શીખવાડી, કરોડો માણસોને જેને ખાતા શીખવાડ્યું, એને આજે દાનો ન મળે. પૂર્વના જન્મની અંદર સાધુના સુપાત્ર દાનના જે અંતરાય કર્યા હતા ને 4 મહિનાના, આજે ઉદયમાં આવ્યા છે. બળદના મોઢા બાંધ્યા હતા ને, આજે ઉદયમાં આવ્યા છે. જાય છે લોકોના ઘરમાં, મારી દીકરી લઈ જાઓ, દીકરી મળે છે. મારું ઘર લઈ લો પ્રભુ, ઘર મળે છે. સોનાના દાગીના અર્પણ કરે છે, સોનું મળે છે. કોઈની અક્કલ એમ નથી ચાલતી કે પ્રભુને આ બધું નહીં, ખાવાનું પહેલાં આપવું. કર્મ આપણા ભારી હોય તો સામેવાળો બી શું વિચારી શકવાનો? 13 મહિના, 13 દિવસ, 13 કલાક, 13 મિનિટ, 13 સેકન્ડ, બધું 13 ગોઠવી દો. પૂરા થયા. 411માં ઉપવાસના દિવસના પછીના પારનામાં શ્રેયાંશ રાજાને સપનું આવ્યું. જાતિ સ્મરણ જ્ઞાન થયું. સાધુને વોરાવાની બુદ્ધિ ત્યારે કુદરતી જાગી. પ્રભુના કર્મ હટવા, સવારના સમયમાં 108 શેરડીના રસના ગળા આવવા, અને આ બાજુ વિચાર આવો, પ્રભુ લાભ આપો. પ્રભુએ હાથ આમ કર્યું, શેરડીના રસથી એમનું પારનું થયું. એ 108 ગળાનો તપ, વર્ષી તપના નામે આજ દિન સુધી આપણે ટકાવીને ચાલ્યા છે. દાન અને લાભ નથી, લાભાંતરાય જેને નથી ને એને અહીંયા સુધી હોય તો એ મળતું નથી. જમવા માટે બેઠા હોઈએ, બેસીને જમાડવાની સિસ્ટમ રાખેલી હોય, આપણી આગળના નંબરમાં જ રોટલી પૂરી થાય, અને પાછું કર્મ એટલું ભારી કે ઓલાને ભૂલી જાય કે ક્યાંથી શરૂઆત કરવાની. બોલો, હા, બોલાવવું પડે. બોલાવી નાખો તો શરમ આવે બોલાવતા કે ભાઈ બોલો ને ચોખ્ખું, કે ઝઘડો કરે, એ ભાઈ અહીંયાથી શરૂઆત કર, ધ્યાન રાખો શું કરો છો, વોલેન્ટિયર બન્યા છો તમે. કેવી દશા થાય. એક વખત હું જમવા માટે બેઠો હતો, રોટલી આવી તો શાક ના આવ્યું, તો એમ રોટલીના ટુકડા ખાતા 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 રોટલી પૂરી થઈ ત્યારે શાક આવ્યું. શાક આવ્યું, ઓલે એક તો આપણી આદત કેવી કે એક વખત ચાલુ થાય પછી હવે નોન સ્ટોપ ચાલે, પછી ઓલું વચ્ચે બેસી રહેવું તો પતી, આપણે તો થાકી જોઈએ. પછી એક બધું આવશે એમ કરી એક શાકનો દાનો વાપરતા 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 શાક પૂરું થયું ત્યારે રોટલી આવી. આખું જમવાનું આ રીતે મારું પૂરું થયું તો મરી ગયા. આના કરતાં જો નિયમ લઈને ત્યાગ કરીને જો આવું વાપર્યું હોત ને તો થોડું પુણ્ય થાત. આર્થ ધ્યાન કરીને આ વાપરવાનું આજે પૂરું થયું. એકલી રોટલી જાય, પછી એકલું શાક જાય, પછી એકલી રોટલી જાય, પછી એકલું શાક જાય, પછી દાળ આવી, એટલે દાળ તો લીધી, ભાત જ ન આવ્યા. ભાત આવ્યા તો આગળમાં પૂરા થયા, અહીંયા નું આવ્યો. આખી પંકજ ઊભી થાય ને આપણે જો બેઠા રહ્યા ભાત ભાત ભાત. લાભાંતરે તો એવું આમ ગોઠવાઈને ઉદયમાં આવે, ઓલાની બુદ્ધિ ફરે, વિરસનારની બુદ્ધિ ફરે, અને આપણા પુણ્ય પરવારી જાય. શું હાલત થાય? એટલે આ બધું તો કર્મને આધીન, કર્મની ગોઠવણી વાળું જ. પછી તો નક્કી જ કર્યું, કાં તો જમવામાં સ્ટાર્ટિંગમાં જવું, કાં તો સૌથી છેલ્લે જવું, કાં તો વચ્ચે પણ જ્યાં બધું બરાબર હોય ત્યારે જવું, બાકી તો જવું જ નહીં. જેને કારણે સિસ્ટમમાં લગભગ તો પહેલાં જ જાઓ. પહેલાં જઈએ તો 2 વસ્તુ ઓછી જ મળે, છેલ્લે જઈએ તો 2 વસ્તુ ખૂટી ગઈ હોય, વચ્ચે જોઈએ તો ગરમ વસ્તુ ખૂટી ગઈ. મેં તો આ કર્મ તો બધું સેટિંગ કરીએ જ તો પણ તોડે છે. કર્મ સત્તા હોય તો બધું આવું જ થવાનું. દાનની અંદર દાન આપી શકાતું નથી. લાભાંતરાય કર્મમાં તમને મળવું જોઈએ એ તમને મળી શકતું નથી. કેટલો પુરુષાર્થ કરીએ છીએ, જેને કામ છે એને કામ છે, જે નીચોવાઈ જાય છે એને કામ નથી. કેટલી મહેનત કરે છે, કેટલો નીચોવાય છે, કાંઈ હાથમાં થયો. એક બસનો કંડક્ટરને પૂછ્યું કેટલો અભ્યાસ છે, મને કે CA થયો છે. CA થઈને ટિકિટ ફાડે છે, જોબ નહીં મિલા, ક્યાં કરું? કર્મ. પુણ્ય ન હોય તો નથી ટકી શકતા, પુણ્ય પણ જોઈશે જ. પુણ્ય છે તો જ સારી જગ્યામાં જોબ મળશે, બાકી નથી મળવાનું. આ બધા પુણ્યના ખેલ છે. જગતમાં પ્રત્યેક વ્યક્તિને જો એમાંથી કેટલાય લોકો એવા છે જેની પાસે પુણ્ય નહીં હોય, એની દશા કેવી હશે? બધું હોવા છતાં કંઈ પ્રાપ્ત કરી શકતા નથી. એટલીસ્ટ જો તમારી પુણ્ય સારી હોય કે ગેટની બહાર નીકળો તમને તરત ટેક્સી મળી જતી હોય, બીજાને ન મળતી હોય, અને બીજો તમને એમ કે તારી સારી પુણ્ય બહુ સારી છે, તમે એનું અભિમાન નહીં કરો. આ પુણ્ય ખલાસ થઈ રહી છે. કોઈ પૂર્વમાં કરેલી સારી પુણ્ય છે તો આજે બધું તમને મળે જ. અને કદાચ તમે બહાર નીકળો તમને મળતું જ નથી, બધું 3 ધક્કે જ કામ થાય છે, તો બહુ આર્થો ધ્યાન પણ નહીં કરતા, સેટ થઈ જાઓ કે મારા બધા કામ 3 ધક્કે જ થવાના છે.
કેટલાકની પુણ્ય એવી હોય કે ટાઈમ પર મળે જ નહીં, ટાઈમથી લેટ જ મળે. ફેશન પતે ત્યારે એના હાથમાં એ વસ્તુ આવે. મોબાઈલ નવો લેવા જાય ત્યારે એ મોબાઈલ લઈને કે એની ફેશન પૂરી થાય કાલે. જે વસ્તુ નવી લાવે એ આવતીકાલે જૂની થાય. ઘણાના કર્મ આવા છે. લાભાંતરાય, ભોગાંતરાય બહુ જલ્દી સમજાઈ જશે. ભોગ અને ઉપભોગ બે શબ્દ સાથે સમજો. જે વસ્તુ આપણે એક જ વખત વાપરી શકીએ છીએ તેને ભોગ કહેવાય, અને જે વસ્તુ આપણે વારંવાર વાપરી શકીએ છીએ તેને ઉપભોગ કહેવાય. ખોરાક એકવાર ખવાય, બીજી વખત અભી ખોરાક ન આવે, ગયો. પણ કપડાં છે આજે પહેર્યા ધોઈને પાછા કાલે પણ પહેરાશે, ઉપભોગ કહેવાય. ભોગાંતરાય કર્મના ઉદયવાળો વસ્તુ હોવા છતાં કંઈ વાપરી શકતો નથી. નો, ડાયાબિટીસ નથી, રોગ નથી. રોગ હોય તો પછી વેદનીય કર્મ થઈ જાય. કોઈ રોગ નથી, પણ ખબર નહીં કે હું જમવાની ડીશ હાથમાં લીધી પણ જમી જ ન શક્યો. વિચારો બહુ કર્યા હતા, બધું જ ખાશું પણ ન જમાયું. ભોગાંતરાય. બધા પ્લાન ચકછૂર થઈ જાય. અત્યારના લગ્નની સિસ્ટમમાં તમે તો જમવા જતા હશો. જાઓ છો કે બધું બંધ છે? જાઓ છો ને? હા, બોલો, ખુલ્લું બોલો કે હા જઈએ છીએ. 5,000 રૂપિયાની ડીશ હોય કદાચ, સપનું નથી બોલતો, મેં તો જોઈ છે એટલે હું તમને એમ બોલું છું. એમાં શરૂઆત ક્યાં કરવાની, એને પૂર્ણાવંતિ ક્યારે ખબર જ ન પડે તમને કાંઈ. એમાં ખવાઈશું કાંઈ ન ખાઈશું. અમે પ્રસંગમાં ગયા, 75 યર્સની અંદર 75 મીઠાઈઓ હતી. એટલે અમારે તમે સૂંઘીને પાછા પરણી. 7 સૂંઘવાની, 7 જોવાની, 7ને ટેસ્ટ કરવાનો, આવું જ કંઈક હતું બધું. 75 તો શીરા એમાં પાછા. પાઇનેપલનો શીરો ને સફરજનનો શીરો ને દાડમનો શીરો, એટલા પ્રકારના શીરા હતા કે જે ન તો ખાઈ શકાય, ન રહી શકાય, ન સહી શકાય. મનોમન ભાવો કરીને પાછા અવાય. ઘણી વખત આ બધા દેખાડા આપણા ભોગાંતરાય કર્મ માટે બહુ ભયંકર હોય. વસ્તુ ઘરમાં હોવા છતાં પણ ભોગવી ન શકાયું તે ભોગાંતરાય. રોગ નથી પણ ન વાપરી શક્યા. ખાતા ખાતા ભૂખ પૂરી થઈ જાય, મારાથી નહીં લેવાય. ચાલુ ભોજનમાં માણસ બોલે કે હવે નથી ખવાય એવું. લીધું હતું ત્યારે તો અંદાજ હતો કે આટલું વપરાઈ જશે, પણ ચાલુ વપરાશમાં એમ લાગે મારાથી નહીં ખવાય, ધરાઈ જાય. અચાનક ભોગાંતરાય કર્મ ઉદયમાં આવે, વસ્તુ ભોગવી નથી શકતા. એ રીતે ઉપભોગાંતરાય. નવું કપડું લીધું છે, કાલે પહેરીશ, આજે પહેરીશ, કાલે પહેરીશ, આજે પહેરીશ. પહેરવા કાઢ્યું તો ચડી ગયું, સડી ગયું, ન ગમ્યું, સેટ ન થયું, બીજાને આપી દીધું. અડધા તો એવા ગાંડિયા લોકો દુનિયામાં દેખાય, નવા કપડાં હોય ને એવી દાનમાં આપ્યા હોય. પછી મને આવું જ્યારે અમે કામ કરતા હતા, જ્યારે કપડાના સાધર્મિકોને આપવાના, સાહેબ આ એક વખત પહેર્યો જ નથી, તો બીજું આપ્યો શું કામ? નથી ગયો એટલે આપી દીધો છે. ઉપભોગાંતરાય કર્મ કેવા ઉદયમાં આવે કે વસ્તુ હોવા છતાં, પોતાના પૈસાથી લાવેલી હોવા છતાં પોતે વાપરી શકતો નથી. બધાના બહેનોના ઘરની અંદર ડ્રેસની અંદર ભારે ડ્રેસો પડ્યા છે તમારા 3. હવે તમારા પોતાના પ્રસંગમાં તમે પહેરો તો સારા લાગો, કોકના પ્રસંગમાં તમે એવું પહેરી તો જઈ શકવાના નથી, ન આપી શકો, ન પહેરી શકો. ખાલી જોયા કરવાના, પાછા બંધ કરવાના, ખાલી જોવાના, પાછા બંધ કરવાના. અને એમ કરતાં કરતાં એક દિવસ એ બધું લંબાઈમાં, પહોળાઈમાં, ચોડાઈમાં બધેથી ટૂંકું થયું હશે એ આપી દેવાનું. શું હાલત? રોજનો પહેરવેશની જગ્યાએ આ બધું આડું તેડું ઉપભોગાંતરાય કર્મ ઘૂસાયેલું છે. એક પ્રસંગ માટે હજારોની લાખોની સાડી લે, પહેરવાનો તો આવે જ નહીં. કેવું ઉપભોગાંતરાય કર્મ જ સમજાય જ ને. પુણ્ય છે, વસ્તુ ઘર આંગણા સુધી પહોંચી જ, પહેરી શકાય એવી તૈયારી પણ પહેરી શકાતી જ નથી. કોઈ નિમિત્ત જ નથી કે પહેરી શકીએ આપણે. કેવી હાલત? વીર્યાંતરાય કર્મ. અંતરાય, વીર્ય, શક્તિ. કામ કોઈ પણ હાથમાં લીધું હોય પણ કુદરતી શરીરનો બાંધો જ ન હોય, કે આપણે કેપેસિટી જ ન હોય આપણે એ કામ કરી શકીએ. શક્તિ જ ન હોય શરીરમાં કે આપણે કોઈ પણ કામ કરી શકીએ. ચાલુ કામ કરતાં કરતાં વીકનેસ આવે. ચાલુ કામ કરતાં કરતાં કોઈ દિવસ એવું આવી જાય કે પાણી ઓછું થઈ જાય શરીરમાં. ચાલુ કામ કરતાં કરતાં ક્યારેક સુગર લેવી પડે, ડાયાબિટીસ લો થાય, સુગરો લેવી પડે. વીર્યાંતરાય કર્મ કરવાની કેપેસિટી કુદરતી આવતી જ નથી. ઢીલા માણસો એવા પુણ્ય સારા હોય, પાછા ચાલે ખરી દુનિયામાં, પણ માખી ઉડાડી ન શકે. કંઈ આવડત જ ન હોય, શક્તિ જ ન હોય, કોઈ કેપેબિલિટી જ ન હોય, વિચાર શક્તિ પણ ન હોય, શારીરિક ફિઝિકલ શક્તિ પણ ન હોય. બધી રીતની અંતરાય કર્મ એના જીવનમાં વર્તતો હોય.
એ અંતરાય કર્મ વીર્યાંતરાય કર્મને કારણે છે. શક્તિ જે હણાય છે તે વીર્યાંતરાય કર્મને કારણે હણાય. એ વીર્યાંતરાય કર્મ શેને કારણે બંધાયું? બીજાની શક્તિઓને દમન કર્યું હોય ને ત્યારે આ વીર્યાંતરાય ઉદયમાં આવે છે. આજે તમે અહીંયા બધા બેઠા છો ને, હું અહીંયા આગળ તમને કોઈને આગળ જ ના આવવા દઉં. અમારી બે ફરજ છે, તમને ખોટા રસ્તા પર જવા નહીં દેવાના, પણ તમારામાં જે શક્તિ છે એટલું પ્રમાણે તો અમારે તમને આપવાનું જ. તમને તૈયાર તો બરાબર કરવા જ પડે. મારા કરતાં બી તમારી શક્તિ સારી હોય તો મારે ત્યાં સુધી તમને પહોંચાડવી મારી ફરજ છે. જો અમે તમને આગળ જ ના આવવા દઈએ, અમે તમને પહોંચાડીએ જ નહીં, અમે શીખવાડીએ જ નહીં, તો અંતરાય કર્મ પહેલાં અમને બંધાય છે. સાધુ ભગવંતોને ભણાવવાનું કંઈ ઇઝી નથી. એ સાધુ ભગવંતની અંદર કઈ કેપેસિટી, કઈ શક્તિ પડે છે, સતત અમારે પારખતા રહેવું પડે. અને એ જે દ્રષ્ટિની શક્તિ હોય એ પ્રમાણે અમારે પીરસવું પડે અને એ પ્રમાણે એમને પણ તૈયાર કરાવવું પડે. એમની ફરજ નથી કરવાની, અમારી ફરજ છે એમને તૈયાર કરાવવાની. આવતીકાલે પ્રભુની શાસનની પાઠમાં એ ક્યાંય પાછો ન રહેવો જોઈએ. સમજાય છે ને બરાબર? એ જો કરવામાં ક્યાંક કચાશ રહી ગયું તો વીર્યાંતરાય કર્મ ગાઢ બંધાય છે. આપણે કોઈની શક્તિ રોકી હશે, કોઈને તપ નહીં કરવા દીધો હોય, કોઈની વ્યાવચ નહીં કરી હોય, કોઈની સેવા નહીં કરી હોય, તો આજે એ કર્મ ઉદયમાં આવ્યું છે તો આપણે કોઈની શક્તિ લઈ શકતા નથી. શાસ્ત્રમાં દૃષ્ટાંત આવે છે બાહુબલીનું. ભરત અને બાહુબલીના યુદ્ધ થાય. સાંજે 5 વાગે યુદ્ધ પતી જાય એટલે 6 વાગે બાહુબલી પોતાની છાવણીમાંથી ચાલતા ચાલતા ભરતની છાવણીમાં જાય અને મોટા ભાઈના પગ દબાવે પાછા. હવે આ લોકો તો યુદ્ધ પણ કેવા કરતા હતા? સિસ્ટમેટિક. તો ગુસ્સા અને ક્રોધને કસાઈને ચીટિંગ વગરના યુદ્ધ હતા. સિસ્ટમથી લડવાનું, જે જીતે એ જીત્યો, બાકી પગ દબાવવાના. તો લડો જ શું કામ? તો પણ બાહુબલીનો ગુણ હતો વ્યાવચ. મારા મોટા ભાઈ છે ભરત, આખો દિવસ લડાઈ કરી છે, થાકી ગયા હશે, હાથ પગ દબાવવા જાય, એકલા જાય પાછા. બોલો, તો ત્યારે કોઈનું કાવતરું કે ષડયંત્ર તો હોય જ નહીં કોઈનામાં. સિસ્ટમથી આવ્યા છે. પગ દબાવે, જે લડે છે જે સવારે, સાંજે એના પગ દબાવે છે. શાસ્ત્રકાર લખ્યું છે કે બાહુબલીને કેમ ભરત હરાવી ન શક્યા? તો કે બાહુબલી પાસે એટલું બળ હતું કે ચક્રવર્તી પણ ઢીલો પડતો હતો એની સામે. કેટલા યુદ્ધ થયા? દ્રષ્ટિ યુદ્ધ થયું, ભરત હારી ગયો. બીજા ગદાના યુદ્ધ થયા, ભરત હારી ગયો. ચક્રવર્તી હારે જ બાહુબલી જેવા વ્યક્તિની સામે. છેલ્લે મુઠ્ઠીનું યુદ્ધ જ્યારે આવ્યું ને ત્યારે ભરતે માથા પર એક મુઠ્ઠી મૂકી તો ઘૂંટણ સુધી બાહુબલી જમીનમાં ઉતરી ગયા. બાહુબલીએ મુઠ્ઠી ઉપાડીને ભરત પર મારવા જતા હતા, પણ કુદરતી ત્યાં જ અંતર જ્ઞાન થયું, નિમિત્ત બદલાઈ ગયું, વિચારો બદલાઈ ગયા, કર્મ તૂટી ગયા, લિપ્સાઓ ખલાસ થઈ, આશંસાઓ મટી ગઈ, સાચી દ્રષ્ટિ પ્રગટ થઈ. શું કરું છું? લડાઈ ભાઈ માટે, રાજ્ય માટે, ભાઈની સાથે નથી જોઈતું. હવે આ મુઠ્ઠી ઉપડી તો ગઈ જ, એ નીચે ઉતરો તો એ ન ચાલે. પાછું ક્ષત્રિય બચ્ચા હતા ને, પાછું માથા પર તિલો જ કર નાખ્યો. વાત પૂરી કર, ચાલ. દીક્ષા કેવી દીક્ષા? બોલો, વગર પ્લાન, વગર મુહૂર્ત સીધી દીક્ષા. શાસ્ત્રકાર લખીએ છીએ કે જો બાહુબલીની આ મુઠ્ઠી જો કદાચ ભરતના માથા પર પડી ગઈ હોત, ભરત આખો જમીનમાં ઘૂસી ગયો હોત, એટલી તાકાતથી ઉઠી. પણ એક ઓલાની પુણ્યાઈ અને આ ન પડવું. અને આજે બી શ્રવણ બેલઘોડામાં આપણે જોઈએ છીએ બાહુબલીની મૂર્તિ ઊભી છે. કેવી સાધના કરી 12 મહિના સુધી. પંખીઓ માળા નાખીને જતા રહ્યા, દાઢી લાંબી થઈ ગઈ, એમાં ચકલાઓ ઈંડા મૂકી દીધા, એના પગ પર તો ગાય ટેકો લઈને ખણ જ ખણે, પગમાં કોઈ ખીર રાંધીને જાય, હલ્યા નથી. આવી સાધના, બળ, કેટલું બળ. પણ આ બળ શેને કારણે પ્રાપ્ત થયું? તો કે પૂર્વ ભવની અંદર સાધુ સાધી ભગવંતોની જે વ્યાવચ કરી હતી એના થકી આવું બળ એમને પ્રાપ્ત થયું. વ્યાવચના ગુણ છે. તમે આપણા ઘરની અંદર આપણા માતા પિતા, વડીલ છે, સ્વજનો છે, આપણા ઘરમાં સાથે રહે છે, એની સેવા એ પહેલો ધર્મ. ભગવાનની પૂજા સેવા તો કરવી જ, એ તો ધર્મ છે જ, પણ આપણા ઘરમાં વડીલોને સાતા અને સમાધિ આપવી એ સૌથી પહેલો પ્રથમ આપણો ધર્મ આ છે. એમાં તો મેન કમાવાનું જ પુણ્ય. એ વ્યાવચથી તો બળ પ્રગટ છે આપણામાં. બાકી તો શું? જીવતા જાગતા માતાની જે આંતરડી ઠારે ને એ સુખી થાય. જે લોકોએ માતા પિતાની આંતરડી ઠારી ન હોય એ લોકો જિંદગીમાં સુખી ન થાય. એ લોકોની પુણ્ય અહીંયા જ પૂરી થઈ જાય. એ તો વ્યાવચ, એ સેવા, એ ભક્તિ આપણે બધાએ કરવાની છે. સમજાયું? અંતરાય કર્મ બરાબર. દાનનો અંતરાય આપી ન શકતો. વસ્તુ પ્રાપ્ત થવાની હોય, પ્રાપ્ત ન થાય. આધાર કાર્ડ લેવા જાય, બંધ થઈ ગયું છે. બધું આમ સિસ્ટમમાં જાય ત્યારે જ પૂરું થઈ ગયું હોય. જો ને આપણે અનુભવ બહુ થાય, 3 ધક્કે જ કામ થાય.
પેટ્રોલ પંપમાં ગાડીમાં પેટ્રોલ ભરવા માટે ઘૂસે ને ઓલો કે પેટ્રોલ નથી, ખલાસ થઈ ગયું છે. અને કાંદુલીમાં તો એટીએમમાં પૈસા લેવા માટે ગયા, એટીએમ ઓલો કે પૈસા નથી. મેં તો આ એટીએમ છે, એ કે ભલે એટીએમ છે પણ અત્યારે નો એટીએમ છે કે એટીએમમાં જ જો પૈસા નથી તો મેં તો હવે અમારા લાભાંતરે આટલા ભારે મશીનોમાં પૈસા ખલાસ થઈ જાય છે. લોકોની પાસે તો ખલાસ થઈ, અમારા ખાતામાંથી અમે પૈસા ન લઈ શક્યા. બોલો, રવિવારનો દિવસ, સાંજનો સમય, એટીએમમાં પૈસા નહીં. શું બોલો બોલો. લાભાંતરાય અને ભોગાંતરાયમાં શું ડિફરન્સ? બેમાં જમવાનું આવે છે અને લાભાંતરાયમાં બધી વસ્તુ લેવાની, ભોગાંતરાયમાં તો ખાલી એક એવી જ વસ્તુ આવશે જે એક જ વખત વાપરી શકાય છે. લાભાંતરાયમાં તો મોબાઈલ પણ આવશે, ટ્યુબ પણ આવશે, ગાડી પણ આવશે, જેટલી વસ્તુ લઈ શકાય બધી વસ્તુ આવશે. પણ એ ભોગાંતરાયમાં પણ આવે. લાભાંતરાયમાં મળી શકે, ઉપભોગાંતરાયમાં ભોગવી શકે. મળું, તારી પાસે 100 જોડી કપડાં છે, પહેરી ક્યાં શકે છે? આ બહેનોની બધાની પાસે 150 જોડી કપડાં છે બધાના કબાટમાં. હા, છાતી ટોકીને કહું છું, તમે તપાસ કરવા જઈ રહ્યા છો. હારી જવું તો મૂકી દો. શું હારી ગયા? હવે 50 પૂજાના, 100 બીજા એક્સ્ટ્રા તો બનાવવાના પ્લાનમાં હશે. બીજું શું છે ને? મારી પાસે મંત્ર છે, થઈ જશે તમારું કામ. બસ થોડા વખતમાં આવી ગયો છે. ચોક્કસ પહેલો ઉદ્ધાર તો કરાય, બધું પહેલો ઉદ્ધાર જ કરવાનો છે. સમજો નહીં કાંઈ. આની સામે તો નહીં બોલો, કમસે કમ હમણાં ભાઈ એન્ટ્રી નહીં કરાવે કર્મ ક્ષેત્રમાં. તો મને SMS તો કરે જ અત્યારથી. હું તો અત્યારે વાત કરતો તો જેટલું જરૂર છે એટલું પહેરાવો, વધારે પડતું નહીં પહેરાવો. 150 જોડી કપડાં પડ્યા હોય, પહેરી ક્યાં શકે જ બધા? અને એમાંથી 10% એવું જ હોય જે ફેંકી દેવાનું હોય, પણ કામમાં આવશે રાખ્યું હોય. પછી કાઢવે ત્યારે એવી રીતે કાઢે કે જો લાવ્યા છે 10 વખત બી પહેર્યું ને તો પૈસા વસૂલ થાય, 10 વખત પહેર્યું જ ન હોય, ફેશન જતી રહી. શું કરવાનું? એ જ તો કહી લો છું ને. ભલે લાવો પણ એવું પહેરો. શ્રાવક પાસે 4 જોડી કપડાં જોઈએ, 2 જૂના રેગ્યુલર, 2 નવા. આ તો હું તત્વની વાત કરું છું. એવા શ્રાવકો છે કે તમે એવું કરો તો સારી જ વાત છે. એ વાત છે તો જે અંતરાય કર્મ છે અંતરાય છે, ભોગ ને ઉપભોગ ને અંતરાય. આ અંતરાય કર્મ એવું છે, જ્ઞાન સાથે પણ જોડાય. જ્ઞાનનો અંતરાય, જ્ઞાન ભણવાનો અંતરાય. બોલો, ભણવાનું ઘર આંગણે હોય તો એ કેટલાક નથી આવી શકતા. ઘણા વિદ્યાર્થી અહીંયા આવ્યા છે જેમને આવવું છે પણ આટલા ટાઈમ પર પહોંચી નથી શકતા. જ્ઞાનનો અંતરાય. દર્શન કરવા ગયા, દર્શન ન થઈ શક્યા, દર્શનનો અંતરાય. પૈસા નહોતા ત્યારે દર્શન યોગ્યતા હતી, જ્યારે પૈસા થયા તો શરીર થાકી ગયું, જાત્રા ન થઈ શકી. આવા લોકો જોયા છે. સંપત્તિ નથી ત્યારે જાત્રાનો બહુ મનોરથ હતા, જ્યારે સંપત્તિને અનુકૂળતા થઈ ત્યારે શરીરથી થાકી ગયા. અંતરાય, દર્શન ન થઈ શકે. સુખ ભોગવવાનો પણ અંતરાય હોય. બોલો, ઘરની અંદર બધું જ સુખ હોય, બધી રીતનું સુખ હોય, પણ સ્વભાવને કારણે માણસ સુખ ભોગવી ન શકે. આખું ગામ એને સમજાવે ને કે ભાઈ તું આ તારી પાસે છે તો વાપર ને. બધાને સાંભળે કરી પણ સમજે તો કોઈને જ નહીં. આગળ બધું ઉપભોગાંતરાય. અરે નામકર્મ સાથે અંતરાય. આદે એને સૌભાગ્ય બધું તમારી પાસે પુણ્યમાં પડ્યું હોય. તમને જ્યોતિષે કીધું હોય આ કુંડલી તો રાજા બની જાય, મહારાજા બની જાય. ઉદયમાં આવું તો જોઈએ ને, પાછું અંદર પડ્યું હોય, બહાર નીકળવા આવી અંતરાય નડતો હોય. બધી જ જગ્યાએ અંતરાય કર્મ ઊભો રહે છે. અને આપણા અત્યારે બધાના જીવનમાં અંતરાય વારંવાર આવે. કોઈ કામ સીધું પતતું નથી. 2 ધક્કે જ પતે, 4 ધક્કે પતે જ. ઓલો મજૂર માણસ ઘરે કામ કરવા આવ્યો હોય ને એ તમને અંતરાય કરાવે. આજે આવે પછી 1 દિવસ પછી બીજું કામ ચાલુ કરે. એક તો સ્માર્ટ છે બધા, પછી અહીંયા આગળ તમને લટકાવી જ રાખે. કાલે આવું, કલ આ રહા હું, પરસો આ રહા હું, અભી એ નહીં હે, અભી 1 ही में आया हूँ, वो 2 नहीं आए. શું સિસ્ટમ? છતે પૈસે પણ આપણે હાથ જોડવાના. ઓલો પૈસો લઈને પણ રૂઆબ કરે, નથી આવું છે ને. બધું બધે અંતરાય છે ને. દરજીને ત્યાં કપડાં સીવડાવીને તારીખ લખીને તમને આપી હોય ને કે તમને 13 તારીખે મળશે. જો ભૂલથી પણ તમે 13 તારીખે લેવા જાઓ તમને ન જ મળે કપડાં. છેલ્લે ને 2 ગાજ બાકી રાખ્યા હોય, 2 બટન બાકી રાખ્યા હોય. ગુસ્સો આવે. તમારું કમિટમેન્ટમાં તો તમે કન્ફર્મ રહો નહીં.
કરિયાણાની દુકાનમાં જે સામાન લખાયો હોય ક્યારે આવે? બસ પાછળ પાછળ જ આવે, પહોંચો. અહીં પાછળ જ રહી ગયો હોય, આવ્યો જ ન હોય કોઈ દિવસ. થાય જ ને અનુભવ આ બધા થાય. આ કર્મગ્રંથ એમને શીખવાડ્યું. અમે એમ જ કહીએ પાછળ આવતા જ નહીં. આવો તો આટલાથી આટલા ટાઈમમાં આવો તો જ આવજો, બાકી આવતા જ નહીં. બાકી મળશું નહીં, ધક્કો પડશે. ટાઈમ લખો પહેલા. દરજીવાળાને એમ જ કહેવું પડે, અમને લેટ જોઈએ. તું લેટ કેટલા આપે છે એમ કહીએ, ટાઈમ પર આપે. આ જ ભાષા બધી દુનિયામાં ચાલે છે. શું થાય? કોઈ દિવસ મને ખ્યાલ નથી કે કોઈ ટાઈમ પર કોઈએ મને કામ આપ્યું હોય આજ દિવસ. નો, નેવર. પુણ્યાય પણ નહીં, મળે નહીં. ટિકિટ લીધી હોય, ટાઈમ પર પહોંચવાનું હોય અને તમે વેઇટિંગ એક પર આવીને અટક્યા આવો. બહુ ગુસ્સો આવે એ સમયમાં. તો કસાયોની માત્રા વધી જાય. હું જ નડ્યો કે એક નંબર પર હું જ અટક્યો થાય ને કેવો? ત્યારે આમ બધા કર્મગંધ ભૂલાઈ જાય ત્યારે. સમજાઈ ગયું બરાબર? આવા અંતરાય કર્મ છે. આ કર્મથી આપણે બધા વહેલા મુક્ત થઈને 8 કર્મ પૂરા થયા. હવે આવતા ક્લાસમાં કયું કર્મ શેને કારણે બંધાય છે એની વાતો લઈને કર્મગંધના પછી આગળના સ્ટેપમાં જઈશું. સર્વમંગલમાં જન્મ જયતિ શાસ્ત્રમ નમો રીતાનુદાનમ જાનમ નમો લોય સંસર્ગથી ભણવાય મંગલમ. પચકાન ચલા જે અંતરાય કર્મ કર્યું છે તો આજે દાન આપવા માટે હાથ નાખો ખીચામાં. કોઈને ઓલો વિચાર તમને કદાચ નેગેટિવ બી આવે, નથી આપવું તોય આપી જ દેવાનો. સમજાઈ ગયું? આ વખતે આ વીકની અંદર તમારે દાન થાય એટલું કરવાનું. ભલે જે ગાડીમાં અહીંયા ત્યાં કોઈ બી તમારી સામે હાથ લાંબો કરીને પાછો ન જવો જોઈએ. આ સર તમે ચિલ્લર લઈને નીકળજો, પછી એમ નહીં કહેતા નહોતું ચિલ્લર, પછી જેવું આપી દેવું પડશે. પહેલાં કહ્યું નવરદાન પણ એકલમ અરે સકમ સીધા દાન સદા કારણ વસી રહી.